तो नमस्कार मित्रों, स्वागत है तमारू आजना एक उपयोगी वीडियोनी साथे। तो खास मित्रों आज આપણે વાત કરશું કે પીએમ કિસાન યોજનાનો જે 2000 રૂપિયાનો હપ્તો આપણને મળે છે તેની સંગાતે મિત્રો આપણે મોબાઈલ ફોનની યોજનામાં પણ મિત્રો લાભ લઈએ તો આપણને મોબાઈલ ફોનની યોજના અંતર્ગત મફતમાં મોબાઈલ પણ મિત્રો મળી શકે છે। ખાસ મિત્રો તમારે મોબાઈલ ના જોઈતો હોય તો તેની સાથે શું મળે છે તેની સહાય પણ મિત્રો ખેડૂતોને મળે છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે કેવી રીતે આ બંને યોજનાઓ અંતર્ગત આપણે લાભ મેળવી શકીએ છીએ। પરંતુ મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવે, વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો। ચેનલમાં મિત્રો નવા આવ્યા હો તો ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાસ મિત્રો નરેન્દ્રભાઈ મોદી જે આપણા પીએમ છે તેમના દ્વારા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। હવે ટૂંક સમયમાં 22મો હપ્તો મોકલવાનો છે। તો ખાસ મિત્રો આપણે તેની સાથે વાત કરશું કે જે ખેડૂતોને મોબાઈલ ફોનની યોજના અંતર્ગત પણ મિત્રો લાભ આપવામાં આવે છે। શું અત્યારે આ 2026-27 માટે મોબાઈલ ફોનની યોજના લોન્ચ કરવામાં આવી છે, કેવી રીતે આપણે તેમાં લાભ લઈ શકીશું? કેમ કે મિત્રો 2024-25 માટે જે મોબાઈલ ફોનની યોજના લોન્ચ કરવામાં આવી હતી તેમાં અનેક ખેડૂત ભાઈઓના મેસેજ પણ આવ્યા છે, અનેક ખેડૂત ભાઈઓના મિત્રો અભિપ્રાયો પણ આપણે જોયા છે કે શું મોબાઈલ ફોન મળે છે કે નહીં। અનેક ખેડૂત ભાઈઓ મિત્રો આમાં અરજી પણ કરી હતી, તેમને મિત્રો મોબાઈલ પણ મળ્યા છે। અનેક ખેડૂત ભાઈઓને મિત્રો આમાં મોબાઈલ નથી પણ મળ્યા। સંપૂર્ણ મિત્રો ડિટેલમાં આપણે વાત કરીએ તો ખાસ મિત્રો હવે તમને મારી મોબાઈલ સ્ક્રીન ઉપર બધું મેં માહિતી એકઠી કરીને રાખી છે, સંપૂર્ણ મિત્રો એક બાય એક તમને જણાવીશ। તો ખાસ મિત્રો આ યોજના અંતર્ગત આપણને મોબાઈલ ફોનની સહાય યોજના અંતર્ગત આપણને લાભ આપવામાં આવે છે। મિત્રો આ યોજના 2024 અને 25 માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, તેમાં મિત્રો ખેડૂતોને લાભ મળ્યો હતો। હવે મિત્રો આ યોજના આપણને 26-27 માટે ક્યારે મિત્રો આ ખોલવામાં આવશે, કેવી રીતે લાભ લઈશું? તો ખાસ મિત્રો આ યોજના અંતર્ગત તમે જો લાભ લેવા માંગો છો તો તમને મિત્રો આમાં મોબાઈલ ફોન મફતમાં આપવામાં આવતો નથી, પરંતુ તેની સામે મિત્રો તમને પૈસા આપવામાં આવે છે। એટલે કે મોબાઈલ ફોન લેવા માટે ખેડૂતોને ડાયરેક્ટ મોબાઈલ આપવામાં આવતો નથી, પરંતુ જેવી રીતે મોબાઈલ ફોન લે છે તે માટે મિત્રો ખેડૂતોને અરજીનું ફોર્મ ભરે છે, તો અરજી અંતર્ગત મિત્રો ખેડૂતોને તેમાં સહાય આપવામાં આવે છે। એટલે કે મોબાઈલ ફોન લેવા માટે તમને સહાય આપવામાં આવશે, પરંતુ મોબાઈલ ફોન સરકાર આપતી નથી। તો ખાસ મિત્રો તમારે નોંધ લઈ લેવાની છે। હવે મિત્રો આપણે ડિટેલમાં તમને વાત કરું કે આ યોજના અંતર્ગત કેવી રીતે આપણને મોબાઈલ મળે છે। તો 2026 અને 27 માટે ફરીથી શરૂ થવાની શક્યતાઓ યોજનાની છે મિત્રો। તો હવે ટૂંક જ સમયમાં મિત્રો આ પણ યોજના લોન્ચ કરવામાં આવશે। તો તમે મિત્રો 2000ના હપ્તાની સાથે આ યોજના અંતર્ગત પણ લાભ લો છો તો તમને મિત્રો મોટો ફાયદો થવાનો છે। ખાસ મિત્રો તમને જણાવું તો છેલ્લા વર્ષ 2025માં આ યોજના અંતર્ગત 21 જૂન 2025 થી 20 જુલાઈ 2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો અરજી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તે સમયે ખેડૂતોને 6000 રૂપિયાની સીધી સહાય મેળવી શક્યા હતા। એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત તમને કોઈ મોટી સહાય આપવામાં આવતી નથી, પરંતુ મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જો તમારું અરજી ફોર્મ સ્વીકારવામાં આવે છે। જે પણ ખેડૂતભાઈ અરજી કરી છે, અરજી સ્વીકારવામાં આવે છે તો તમને સીધા મિત્રો 6000 રૂપિયા આ અંતર્ગત મળે છે। તો ખાસ મિત્રો હવે તમને જણાવું તો આ રકમ સરકાર મોબાઈલ એટલે કે મફતમાં મોબાઈલ આપતી નથી, પરંતુ આ રકમ સરકાર સીધી તમારા બેંક ખાતામાં નાખે છે। એટલે કે મિત્રો તમે હવે જે પણ કંપનીનો મોબાઈલ લો, જેવો પણ મોબાઈલ લો તેમાં મિત્રો તમને 40% સબસિડી આપવામાં આવે છે। એટલે કે કોઈ પણ મોબાઈલ લેશો તો તમને 6000 રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે મિત્રો। તો મિત્રો હવે ખેડૂતોને પહેલા અરજીનું અનુમોદન લઈને ત્યારબાદ મિત્રો ફોન ખરીદવાનો હોય છે અને ત્યારબાદ મિત્રો ડીબીટી દ્વારા પૈસા મળી જાય છે। એટલે કે મિત્રો તમારે પહેલા અરજી કરવાની છે, ત્યારબાદ મિત્રો મોબાઈલની ખરીદી કરવાની છે। આ અંતર્ગત મોબાઈલ તમે ખરીદશો તો તમને મિત્રો સીધી 6000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ એ પહેલા મિત્રો તમારી અરજી મિત્રો જો સરકાર સ્વીકારે છે તો જ તમને મિત્રો આ સહાય આપવામાં આવે છે। તો મિત્રો આ વર્ષે યોજના ચાલુ છે કે નહીં તે તમારે મિત્રો ખાસ જાણવું હશે। તો મિત્રો હજુ સુધી 2026 અને 27 માટે આ યોજના ચાલુ કરવામાં આવી નથી, તો તમે અત્યારે તેના ફોર્મ નહીં ભરી શકો અને અરજી પણ તે માટે અત્યારે નહીં કરી શકો। ખાસ મિત્રો તમને હવે જણાવું તો માર્ચ 2026 સુધી સત્તાવાર અરજીનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। આ યોજના ફરી ખુલે તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે 2026 અને 27 માટે। અત્યાર સુધી આર્થિક વર્ષ એટલે કે 2026 અને 27 માટે ઓનલાઈન અરજી શરૂઆતની જાહેરાત મિત્રો સરકારે ઓફિશિયલ રીતે બહાર પાડી નથી। તો મિત્રો અત્યારે હજુ સુધી આ યોજના અંતર્ગત મિત્રો આપણને કોઈ ઓફિશિયલ તારીખ મળી નથી કે આ તારીખે લોન્ચ કરવામાં આવશે, પરંતુ મિત્રો તમને એપ્રોક્સ મિત્રો જણાવી દઉં તો તમને 2025 અને 26 માટે જે યોજના આપણને મળી હતી તે અંતર્ગત હવે મિત્રો 26 અને 27 માટે આ યોજના અંતર્ગત આપણને ફોર્મ ભરવાના
એપ્રિલ મહિના સુધી થવાના છે। તો ખાસ મિત્રો આ જ્યારે પણ યોજના લાગુ કરવામાં આવશે, આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો લોન્ચ કરવામાં આવે છે, ત્યારે મિત્રો તમને આપણી આ ચેનલ થકી માહિતી મળી રહેશે। ખાસ મિત્રો તમે 2000 રૂપિયાના હપ્તા અંતર્ગત મિત્રો આ યોજનામાં પણ અરજી કરો છો તો તમને મિત્રો ખાસ કરીને 6 દુ 12,000 રૂપિયાનો સીધો મિત્રો ફાયદો થાય છે, કેમ કે મિત્રો વાર્ષિક 6,000 રૂપિયા આપણને પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા આપવામાં આવે છે અને 6,000 રૂપિયાની સહાય મોબાઈલ અંતર્ગત મળે છે। તો બંને થઈને મિત્રો 12,000 રૂપિયાની તમને ફ્રીમાં સહાય મળી રહેશે અને તમને મોબાઈલ ફોન યોજના અંતર્ગત મોબાઈલ પણ મળી જશે। તો ખાસ બસ આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું। મળીશું એક નવા તાજા અને ઉપયોગી વિડીયો સાથે। આજનો આ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવા દરરોજ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો।